બધા લોકો જે મતલબી અને સ્ટન્ટ કરનાર લોકોથી કાળજી રાખીએ. શક્તિ પ્રદર્શન કરશે, બધાને લોકોને ઉશ્કેરી લાવશે બી, પણ ફાયદો કોને થવાનો? એમને ફાયદો થવાનો છે. એ પાર્ટીને મજબૂત કરવા તરફ આગળ વધી રહ્યા છે. ચૈતર વસાવાને તો કોઈ ફાયદો છે જ નથી. ચૈતરભાઈને જે જેલવાસ થયો છે એ સરકાર અને અમારી પાર્ટી પર આરોપ આ લોકો મૂકે છે, પણ આ લોકોને એ લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે કે હંમેશા આ કોર્ટ મેટર છે ને, કોર્ટમાં સરકારની કે પાર્ટીની કોઈ દખલગીરી હોતી નથી. અને જે વ્યક્તિ સાથે જે ઘટના ઘટી હોય એ વ્યક્તિઓએ ફરિયાદ આપી હોય, દાખલા કે જંગલ ખાતાના જે અધિકારી સાથે જે ઘટના ઘટી, જે ચૈતરભાઈ સાથે મારામારી થઈ, તો ફોરેસ્ટના અધિકારીએ ફરિયાદ આપી ને ફરિયાદના આધારે એ એમની સામે જે કાયદાકીય રીતે પછી એક આખો મામલો કોર્ટમાં ચાલ્યો. એ રીતના બીજી 2-4 જે અલગ અલગ પ્રકારની જે ફરિયાદો છે, આ બધી ફરિયાદોનો આખો કોર્ટની અંદર આખો મામલો ચાલી રહ્યો હતો. જ્યારે આખો અલગ તારીખ પર તારીખ પડતી હતી ત્યારે એ જે તે સમયે આજે એમના વકીલોએ જેટલું ધ્યાન આપવું જોઈએ તેટલું ના આપ્યું. અને સાથે સાથે મેં આજે એ પણ વાત કરી કે ઈસુદાન ગઢવી હોય કે પછી ગોપાલ ઇટાલિયા હોય, આ બધા વિદ્વાન માણસો છે, તો એમના ધારાસભ્યની સામે આટલી બધી ગંભીર પ્રકારની ફરિયાદો છે, તો કોર્ટમાં જે આખી કાર્યવાહી ચાલતી હતી તે વખતે કોઈ એના બચાવમાં કોઈ ચિંતા ના કરી. અને સાથે સાથે જે નાની બાળકી જે છે, એ નાની બાળકી એના મા સાથે 15-16 દિવસની બાળકી જેલમાં ગઈ છે, એની મા સાથે જવું પડ્યું છે. મને પણ ભારે દુઃખ છે. અને એને કેમ કરીને એમાંથી મુક્તિ મળે એના માટે અમે પણ જ્યાં કહેવા જેવું હોય ત્યાં અમે કહેવાના છે અને કહી રહ્યા છે. પણ આજે ખરેખર એના માટે પણ જે તે સમયે એને ધ્યાન પર લાવવું જોઈતું હતું કોર્ટનું, તે લાવ્યા જ નથી. આખું જે તે સમયે જે બેન એ પ્રેગ્નન્ટ હતા, જે બાળકી 15-16 દિવસની છે, એ જ્યારે એ બેન પ્રેગ્નન્ટ હતા, તો એ વખતે કોર્ટના ધ્યાન પર એ લાવ્યા જ નથી. આ તો બાળક જન્મ્યા પછી ને જજમેન્ટના દિવસે ત્યાં લઈ જાય છે. તો આ ખરેખર એમની કાંક એ મૂર્ખામી ગણાય. એમના જે આકાઓની પાર્ટીના જે વરિષ્ઠ જે અમારા પર આક્ષેપ મૂકે છે, એમની મૂર્ખામી ગણાય. એમની ભૂલ કાં તો ઈરાદો હોય કે જાણી જોઈને ચૈતરભાઈને ફસાવવાનો. તો આ જે આખી ટોટલી જે આખી પ્રક્રિયા એ કાનૂની પ્રક્રિયા હોય છે. એમાં પાર્ટીની કે સરકારની કોઈ એમાં દખલગીરી હોતી નથી. અને લોકશાહી દેશની અંદર કાનૂની પ્રક્રિયામાં કોઈ સરકાર દખલગીરી ના કરે એ જગજાહેર છે. તો કોર્ટની અંદર એમના બચાવ માટે જે રીતના એમને કાળજી રાખવી જોઈએ તે નથી કાળજી રાખી. એ ઈરાદાપૂર્વક કાળજી નથી રાખી એવું હું તો માનું છું. પણ આ જે આખો ટોટલી મામલો કોર્ટમાં છે, હવે પણ આ સેશન કોર્ટ પછી હવે પણ એ હાઈકોર્ટમાં જવાના છે. તો હાઈકોર્ટમાં કાનૂની દ્રષ્ટિએ આજે વિદ્વાન વકીલો થકી એને બચાવવા માટે એને જામીન મળે એ પ્રયત્ન કરવાનો હોય. બાળકીને જલ્દીમાં જલ્દી જેલમાંથી મુક્ત એની મા સાથે મુક્ત કરાય એના માટે એમને એ કાનૂની પ્રક્રિયામાં કોઈ પણ રીતના વિદ્વાન અભિપ્રાય લઈને એના માટે પ્રયત્નો કરવા જોઈએ. કે શક્તિ પ્રદર્શન કરવાના કે પછી 3-4 રાજ્યોના આ લોકોને ભેગા કરવાના અને સરકાર પર ભાજપ પર માસલા ધોવાના, એ યોગ્ય નથી. એ તો પોતાની પાર્ટીને, આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટેના પ્રયત્નો છે. અને બીજા જે સંસદ સભ્ય રાજસ્થાનથી આવે છે, અમારા તો મિત્ર છે બાપ પાર્ટીના, ભારતીય ટ્રાઇબલ પાર્ટીના જે સંસદ સભ્ય છે, એની પાર્ટીને, આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મજબૂત બનાવવું છે, એનો વ્યાપ વધારવો છે. એ પોતાના બધાના ઈરાદા સાથે, કોઈ ચૈતર માટે કે આદિવાસી માટે કોઈને લાગણી નથી. એ બધા એમના સ્વાર્થ માટે એ બધા ડેડિયાપાડામાં આવી રહ્યા છે અને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આજે તમે ઇતિહાસ જોજો કોર્ટ કચેરીના, ન્યાય લઈને ના ચાલતો હોય ત્યાં કોઈ દલીલોના આધારે ન્યાય મેળવી શકાય. કોઈ શક્તિ પ્રદર્શન કે કોઈ સરકારને કોઈ પાર્ટીને ગાળો દેવાથી નહીં. આવું કરવાથી ઉલટો ચૈતરભાઈના વિરુદ્ધનું આખું બધું જવાનું છે, એને નુકસાન થવાનું છે. તો મારી તો અપીલ છે આદિવાસી સમાજને, અને કે હું તો હજુ પણ અપીલ કરું છું કે કાનૂની પ્રક્રિયામાં વિશ્વાસ રાખો, કોર્ટ કચેરી પર વિશ્વાસ રાખો, ન્યાયાલયો પર વિશ્વાસ રાખો, અને એમાંથી કેમ કરીને પોતાના માણસોને બચાવી શકાય
એ રીતના મંથન કરો. એ આજે અમારા કાર્યકર્તાને પણ વાત કરી કે કોઈ આખી ટોટલી પ્રક્રિયા આ પ્રકારની છે, આ ખોટો અપપ્રચાર કરે છે, એનાથી કોઈ આપણા કાર્યકર્તા આવે ના, અને જ્યાં પણ જેને જે કહેવું હોય ત્યાં સાચી વાત મૂકો ભાઈ. આમાં આપણો કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. એના સ્થાનિક નેતા કે સરકારનો કે પાર્ટીના વરિષ્ઠ નેતાનો કોઈને ઇન્વોલ્વમેન્ટ નથી. ને ચૈતરભાઈને ફસાવીને અમારે શું કામ છે? ચૈતરભાઈને ફસાવીને તો શું કામ? ચૈતરભાઈ તો એવું સ્ટેટમેન્ટ આપ્યું છે, મારા સરકારમાં બેઠેલા બધા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, નરેશ પટેલથી માંડી વનમંત્રી, બધા લોકો સાથે મારા સારા સંબંધ છે, અને એમની સાથે હું કામ માટે હું જઉં છું, મારા કામ પણ થાય છે. એમની એવી વાતો કરી છે. અને મારી સાથે પણ ઘણી જગ્યાએ સરકારી મિટિંગ હોય કે કોઈ પણ સરકારી કાર્યક્રમમાં અમે સાથે એક મંચ પર બેઠા છે, અને સાથે રહીને ઉમરાણ તો સાથે જમ્યા છે. એટલે અમારા માટે એવું કહેશું ને તો અમારામાં ચૈતરભાઈ છે વૈમનસ્ય ઊભું કરવા માટે આ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આ પ્રકારનું કૃત્ય રહે છે. મારો તો સીધો આક્ષેપ છે કે એમને કદાચ શંકા છે કે ચૈતરભાઈ ભાજપમાં જતો રહેશે. અગાઉ પણ 1 વર્ષ પહેલાં પણ આ જ પ્રકારનું એમને કર્યું હતું કે પ્રદેશના કેટલાક નેતાઓ પાર્ટીના સરકારના મંત્રીઓ સાથે એક નાની મોટી મિટિંગો કરીએ છીએ. તે વખતે એના શંકા વ્યક્ત કરી હતી, અને ડેડિયાપાડામાં આવ્યા હતા, અને વિરાય માતામાં એક ફંક્શન બોલાવીને સરકાર વિરુદ્ધમાં, પાર્ટી વિરુદ્ધમાં ચૈતરભાઈ ને સ્ટેટમેન્ટ અપાયું હતું. એટલે આ આમ આદમી પાર્ટીના લોકો ચૈતરભાઈની સારું ઈચ્છતા જ નથી. એ કેમ કરીને ચૈતરભાઈ આ જેલમાં જાય, અને જે ચૈતરભાઈ જેલમાં જાય તો પાર્ટીને વાહ થાય, પાર્ટીને લોકોમાં લાગણી પેદા થાય, એ પ્રકારનું આમ આદમી પાર્ટીના નેતાઓ કૃત્ય કરી રહ્યા છે.